મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થયેલી સંપન્ન. વરસતા વરસાદમાં મતદારોનો અનેરો ઉત્સાહ. પત્નીના વિરહમાં યુવાની પૂર્ણા નદીમાં જંપ લાવી મોતને વહાલું કર્યું. 2 દિવસની શોધખોળ બાદ મળેલી મૃતકની લાશ. દશેરા ટેકરી ગણેશ ચોક સરકારી આવાસમાં ડ્રેનેજની સમસ્યા હલ નહીં થતાં લોકો પહોંચેલા મહાનગરપાલિકા કચેરી. નવસારી જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ મનાવાયો. નવસારી જિલ્લાની 45 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોનો વરસતા વરસાદમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવસારી તાલુકામાં 80% અને જલાલપોર તાલુકામાં 70% મતદાન થયું હતું. નવસારી જિલ્લાના નવસારી, જલાલપુર, ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકાઓમાં 45 જેટલી ગ્રામ પંચાયત સભ્યપદ અને સરપંચ માટેની ચૂંટણીઓ રવિવારે મતદાન પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવી હતી. નવસારી તાલુકાના દંડેશ્વર અને નવા તળાવ ગામમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટેની સામાન્ય ચૂંટણીમાં મતદાન થયું હતું. જ્યારે જલાલપોર તાલુકાના ઓંજલ, માછીવાડ, દીવાદાંડી, આસણા, દાંતી, કૃષ્ણપુર, કણીએટ, ચોરમલા, ભાઠા, પનાર, સિસોદરા, પારડી જેવા ગામોમાં મતદાન કરવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના મતદારોએ તેમના સરપંચ અને સભ્યો પાસે રોડ, લાઇટ, ગટર જેવી પ્રાથમિક સમસ્યાઓ પૂરી પાડવામાં આવે તેવી અપેક્ષા સાથે મતદાન કરવા આવ્યા હતા. બેલેટ પેપરથી યોજાયેલા મતદાનમાં સરપંચ માટે ગુલાબી અને વોર્ડના સભ્યો માટે સફેદ કલરના બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રવિવારે વરસાદી માહોલ હતો, તેમ છતાં ગ્રામ્ય વિસ્તારના મતદારોએ ભારે ઉત્સાહ વચ્ચે મતદાન કર્યું હતું. કેટલાક મતદારોએ મતદાન મથકો ઉપર લાઈનો લગાવી હતી. ગણદેવી તાલુકામાં 9 ગામોની સામાન્ય ચૂંટણીમાં પીપલધરા, સરીબુજરંગ, અમલસાડ, તલોદ, અંચેલી, તોરણધામ, એંધલ, પિંજરા, વેગામ, વલવાડ જૂથની ગ્રામ પંચાયત સહિતની ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. ચીખલીની 10 ગ્રામ પંચાયતમાં 70% મતદાન થયું હતું. નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ધારાગીરી પૂર્ણા નદીમાં 3 મહિના પહેલા ભાઈ અને સગર્ભા પત્ની ડૂબી જવાના મોતના વિરહમાં યુવકે પૂર્ણા નદીમાં જંપ લાવ્યું હતું. 2 દિવસ સુધી શોધખોળ કર્યા બાદ યુવકની લાશ મળી આવી હતી. 3 મહિના પહેલા બનેલી ઘટનામાં શેખલિયા પરિવાર ધારાગીરી ગામ નજીક આવેલી પૂર્ણા નદીમાં કપડાં ધોવા ગયો હતો. તે વખતે સગર્ભા આરતી અને કલ્પેશનું પૂર્ણા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. શૈલેષ હસમુખભાઈ શેખલિયાની પત્ની આરતી અને ભાઈનું મોત થતાં તે છેલ્લા 3 મહિનાથી ગમગીન હતું. પત્ની અને ભાઈના મોતના વિરહમાં શનિવારે બાઇક ઉપર આવી શૈલેષ હસમુખભાઈ શેખલિયાએ બ્રિજ ઉપરથી પૂર્ણા નદીમાં જંપ લાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ કરી હતી. 2 દિવસ સુધી ફાયર બ્રિગેડના જવાનોએ શૈલેષની શોધખોળ કરી. સોમવારે બપોરે શૈલેષની લાશ પૂર્ણા નદીમાંથી મળી આવી હતી. શૈલેષની સગર્ભા પત્ની આરતી અને ભાઈ કલ્પેશનું 8મી એપ્રિલના રોજ પૂર્ણા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. સગર્ભા પત્નીના અકાળે નિપજેલા મોત બાદ 1.5 વર્ષીય પુત્રીની જવાબદારી મૃતક શૈલેષ ઉપર આવી પડી હતી. પત્નીના મોતના વિરહમાં તણાવમાં રહેતા શૈલેષ શેખલિયાએ પણ પૂર્ણા નદીમાં પડતું મૂક્યું હતું. આરતી અને શૈલેષનું પૂર્ણા નદીમાં ડૂબી જવાથી અકાળે મૃત્યુ થતાં 1.5 વર્ષીય પુત્રી કૃતિકા અનાથ બની છે. મૃતક શૈલેષ હસમુખભાઈ શેખલિયા
કબીલપુર 50 ગાળા વસાહતમાં રહેતો હતો અને મજૂરી કામ કરી માતા પિતા સાથે રહેતો હતો. બનાવની જાણ થતાં નવસારી રૂરલ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તારીખ 21ના રોજ અમને કોલ મળેલો કે શૈલેષભાઈ નામના વ્યક્તિએ પુલ ઉપરથી પાણીમાં જમ્પ લાવી દીધું છે. એટલે અમે તાત્કાલિક ફાયરની ટીમ રવાના કરી અને શોધખોળ હાથ ધરી હતી અને 3 દિવસ સતત શોધખોળ કરતા આજે સવારે એમની બોડી જે છે એ મળી આવેલ છે. કસ્બા પારથી નદીના પટમાંથી બોડી મળી આવી અને ફર્ધર પીએમ માટે એમને હોસ્પિટલ ખસેડાઈ છે. નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ સરકારી આવાસમાં ડ્રેનેજની સમસ્યા વકરી છે. મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં વારંવારની રજૂઆતો છતાં સમસ્યા હલ નહીં થતાં સ્થાનિકોએ પાલિકા કમિશનરને ફરિયાદ કરી હતી. ડ્રેનેજની સમસ્યા ઠેરની ઠેર છે. વારંવારની રજૂઆતો કરવા છતાં ડ્રેનેજ વિભાગના અધિકારીઓ નહીં સાંભળતા દશેરા ટેકરી ગણેશ ચોક સરકારી આવાસના રહીશો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. સરકારી આવાસમાં નિવાસ કરતા રહીશોના ઘરમાં ડ્રેનેજના પાણી ઘૂસી રહ્યા છે. થોડા વરસાદમાં જ મહાનગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ જાય છે. સરકારી આવાસના ભોય તળિયે રહેતા પરિવારોના ઘરમાં ડ્રેનેજના ગંદા પાણીનો ભરાવો થાય છે, જેથી પરિવાર પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગમાં મૌખિક કે મોબાઈલના માધ્યમથી વારંવારની ફરિયાદો કરી છે, પરંતુ ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ અધૂરી કામગીરી કરી કામ બંધ કરે છે, જેથી આ વિસ્તારમાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ડ્રેનેજ વિભાગ કામગીરીમાં ઊણું ઉતર્યું છે. ચોક્કસ કામ નહીં થતાં ગણેશ ચોક વિસ્તારના રહીશો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા અને કમિશનરને ડ્રેનેજના મુદ્દાઓને લઈને રજૂઆતો કરી હતી. સ્થાનિકોની માંગણી છે કે ગટર અને ડ્રેનેજના પાણીનો ઝડપથી નિકાલ થાય. હવે 1.5 મહિનાથી અમને તકલીફ છે. પાણી જરાક બી વરસાદ આવે ને એટલે તરત જ ભરાઈ જાય. જરાક બી વરસાદ આવે એટલે તરત જ ભરાઈ જાય. અમે કેટલી વાર રિક્વેસ્ટ કરી નગરપાલિકાને, ઉપર આવે ને થોડું ઘણું કામ કરીને ચાલ્યા જાય. બસ અમારે વારંવાર નગરપાલિકામાં આવવું પડે. કોઈ સાંભળતું છે નથી અમારું. આટલું આજે અમે સાહેબને કીધું છે કે અમને આટલું જરાક સાફ સફાઈ વાળું કામ કરી આપો, તો સાહેબે કીધું છે કઈ નહીં, ચાલો અમે કરી આપીશું. હવે પાણીમાં તો ઘરમાં પાણી ભરાઈ જાય. વરસાદ આવે એટલે ડ્રેનેજનું પાણી ઘરમાં ભરાઈ જાય. અમારે કાયમ જ પાણી ભરાય. આજનો વરસાદ ચાલુ થયો ને ત્યાંની તકલીફ જ છે અમને. જરાક બી વરસાદ પડે તો ડાયરેક્ટ આ ગટરનું પાણી અંદર ડાયરેક્ટ. નાના છોકરા હાટે અમે ત્યાં કેવી રીતના હોઈ શકીએ, કે કેવી રીતના રહેવાના અમે ત્યાં, ખાવાની તકલીફ પડે અમને તો કાં રહેવાના અમે. આ નગરપાલિકામાં અમે કહેવા આવ્યા છે, કેટલી વખતનું કહેવાનું હોય આ લોકોને. અત્યારે કેટલી અત્યારે સમજાવવાનું હોય. હા કરેલી, બધું ઉતારેલું છે, બધું અત્યારે પાણીમાં ખાતા ખાતા ચાલેલા છે અત્યારે. કઈ વિડીયો બદલાયો છે ત્યાં બધું બદલાયું છે વિડીયો આવે તો ત્યાં ડ્રેનેજનું બધું પાણી ડાયરેક્ટ ઘરમાં ડાયરેક્ટ. તો શું કરવાના બોલો, અમે ક્યાં જવાના બોલો? નાના નાના છોકરા હતા કઈ રીતના રહેવાના બોલો? બરોબર ને? હા હા, જક સાફ સફાઈ કરાવો એ લોકોને કે તો શું કરવાના બોલો? એમ કે આટલું અત્યારે છે ને, આ વરસાદ પડે આટલો પડ્યો ને એટલે ડાયરેક્ટ ઘેરમાં. અમે આ 1 થી 1.5 મહિનો થઈ ગયો. જરાક વરસાદ પડે અને ગટર આખી ઉભરાય છે. બધી ઉપરનું બધું પાણી ગટરમાં આવે છે અને બધું ઉભરાતું પાણી બધા લોકોના ઘરમાં ભરાઈ જાય છે. તો અમે વારંવાર એ લોકોને રજૂઆત કરે છે, ટેલિફોનની રજૂઆત કરીએ છીએ તો આવીને જોઈ જાય છે. એકવાર સાહેબશ્રીને બી કહેલું અમે, સાહેબશ્રીએ બધી ટીમો મોકલાવેલી, પણ નીચેના માણસો આવીને ખાલી જોઈ જાય છે, અધૂરું કામ કરી જાય છે ને પછી પાછા ફોન કરે છે. તો એ લોકો ફોન ઉપાડતા નથી અમારો. આજે કરશું, કાલે કરશું એમ કરીને 1.5 મહિનો જો અમારો કાઢી નાખ્યો છે. અમે વારંવાર હેરાન થઈએ છીએ. આજે અમે નગરપાલિકા સાહેબશ્રીની મુલાકાત લેવા આવ્યા અને અમે બધી અમારી જે બી તકલીફ છે તો સાહેબશ્રીને અમે રજૂઆત કરેલી છે. સાહેબશ્રીએ અમને આશ્વાસન આપેલું છે કે અમે સ્થળ પર ટીમ મોકલીને અમે બધું તપાસ કરાવીએ અને અમે તમારી સમસ્યા દૂર કરવા અમને કીધેલું છે. તો અમે સાહેબશ્રીનો આભાર માનીએ છીએ કે અમારી સમસ્યા કાયમ માટે દૂર થાય એવી અમને સાહેબશ્રીને અપીલ છે. જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ દ્વારા પુષ્પવંદના કરવામાં આવી હતી. મહાન શિક્ષણવિદ, ચિંતક અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો 23મી જૂનના રોજ બલિદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવવાની માંગ બુલંદ કરનારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ
એક દેશ એક વિધાનનું સૂત્ર આપ્યું હતું. કાશ્મીરમાં તિરંગો લહેરાવનારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને જમ્મુ કાશ્મીરની જેલમાં નાખી દેવામાં આવ્યા હતા, જ્યાં તેમનું શંકાસ્પદ મોત થયું હતું. દેશમાં બલિદાન આપનારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિને બલિદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પુષ્પવંદના થઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી શીતલ સોની, શહેર ભાજપ પ્રમુખ વિજય ભટ્ટ સહિતના હોદ્દેદારોએ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી જનસંઘના સ્થાપક અને આઝાદ સ્વતંત્ર ભારતના જેમણે કેન્દ્ર સરકારમાં મંત્રી પદ શોભાયું હતું એવા શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીની આજે પુણ્યતિથિ છે. એ નિમિત્તે પાર્ટી તરફથી આજે કમલમ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્યોની અને પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓની હાજરીમાં એક પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બધાય કાર્યકર્તાઓ આજે પુષ્પાંજલિ કરી અને જે મારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જે 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરી અને એ સમયે જે કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસની, એમાં એ ઉદ્યોગ અને ભારેના મંત્રી પણ હતા. પણ વિચારોના મતભેદના કારણે અને હિન્દુનો જે પ્રખર જે ધજા લઈને ફરતા હતા અને હિન્દુઓનો જ્યાં સન્માન અને કામની સચવાતો હતો એને લઈને એમને કેન્દ્રમાં મંત્રીપદે રાજીનામું આપીને અલગ જનસંઘની પાર્ટીની સ્થાપના કરી અને 1953ની અંદર જે એમનું અવસાન થયું ત્યારે કાશ્મીર માટે અમે અનેક લડાઈઓ લડી હતી. કારણ કે કાશ્મીરની અંદર જે અત્યારે 370ની કલમ અને 35Aની કલમ જે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની સરકારે રદ કરી અને સાચા અર્થમાં અમારા જે શ્યામાપ્રસાદ મુખર્જીને જેને કાશ્મીર માટે અનેક લડાઈ લડી હતી અને વિચારોના મતભેદોને લઈને જ એમને આ રાજકારણ છોડી અને પાર્ટીની અલગ સ્થાપના કરી હતી અને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારે આજના દિવસે ફરીવાર અમે બધા જ કાર્યકર્તાઓ પુષ્પાંજલિ કરીને એને જે જૂના સ્મરણો હતા એને તાજા પણ કર્યા. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થયેલી સંપન્ન. વરસતા વરસાદમાં મતદારોનો અનેરો ઉત્સાહ. પત્નીના વિરહમાં યુવાની પૂર્ણા નદીમાં જંપ લાવી મોતને વહાલું કર્યું. 2 દિવસની શોધખોળ બાદ મળેલી મૃતકની લાશ. દશેરા ટેકરી ગણેશ ચોક સરકારી આવાસમાં ડ્રેનેજની સમસ્યા હલ નહીં થતાં લોકો પહોંચેલા મહાનગરપાલિકા કચેરી. નવસારી જિલ્લા ભાજપ દ્વારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ મનાવાયો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.